અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો ખાસ કરીને યુએસના સંકેતો થોડા ઘણા પોઝિટિવ આપણને બનતા દેખાયા હતા. જે રીતે EU દ્વારા ટેરિફ મુલતવી રાખી છે, ત્યારબાદ એક જે ડાઉ ફ્યુચર્સની વાત કરી લઈએ તો 450 પોઈન્ટ્સનો વધારો આપણે ત્યાં જોયો હતો. એની બાજુ આપણે જોઈએ તો મેમોરિયલ ડેની રજા પછી આજે યુએસ બજાર જે છે તે આપણને ફરી કામકાજ કરતા દેખાયા છે, અને જેમાં પણ ઓટો શેર્સમાં એક સારી રિકવરી આપણે જોઈ છે, અને એને કારણે યુરોપિયન બજાર જે છે તેમાં પણ એક તેજી સાથેનું કામકાજ આપણને બનતું દેખાઈ રહ્યું છે. એટલે આ એક સંકેતો જે છે તે આપણને પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ ફ્રાન્સના ફંડ મેનેજરની જે ચિંતા વધતી દેખાઈ રહી છે તે પણ એક અહીંયા મુદ્દો જે છે તે ધ્યાનમાં રાખવાનો છે, કારણ કે યુરોપિયન યુનિયન અને યુએસ વચ્ચે જે સોદો થાય છે તો પણ યુરોપિયન શેર બજારોને નુકસાન જે છે તે ત્યાંથી આપણને થતું જોવા મળી શકે છે, અને વેચાણ પછી તેજી હવે ખાસ કરીને નબળી જે છે તે અહીંયાથી પડતી દેખાઈ રહી છે. બીજી બાજુ ટેરિફ અંગે જે અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે એની અસર પણ ખાસ કરીને યુરોપના બજારમાં પણ આપણને જોવા મળતી દેખાઈ શકે છે. તો આ એક ફ્રાન્સના ફંડ મેનેજરની ચિંતા બનતી દેખાઈ રહી છે. આ બધા પોઈન્ટ તેમણે જાહેર કર્યા છે. ટેરિફની અનિશ્ચિતતા જે છે તેને કારણે રોકાણકારો જે છે તે જોખમ ભાવનાને અસર અહીંયાથી કરતા જોવા મળતા દેખાઈ શકે. એટલે જોખમ જે છે તે રોકાણકારોનું અહીંયાથી ટેરિફ અનિશ્ચિતતાને લઈને વધતું જોવા મળતું દેખાઈ શકે છે. એટલે આ એક ચિંતાનો વિષય બનતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ આ જે ઇમ્પોર્ટન્ટ ડેટા છે તેના પર નજર કરી લે તો કેટલાક મહત્વપૂર્ણ ડેટા જે છે તે આપણને આવતા જોવા મળતા દેખાયા છે. જેમાં જુઓ, ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 99ની નીચે આપણને અહીંયા કામકાજ ગઈકાલે પણ આપણે જોયું હતું, આજે પણ 99ના સ્તરની નીચે કામકાજ ડોલર ઇન્ડેક્સમાં થતું દેખાયું છે. જે શોર્ટ પોઝિશન છે ડોલરમાં તે જુઓ $16.5 બિલિયનથી ઘટી $12.4 બિલિયન આપણને થતી દેખાઈ રહી છે. CFTC તરફથી જે તેમણે સ્ટડી કર્યું છે તેમાં બહાર આવતું દેખાયું છે. કોમોડિટી ફ્યુચર ટ્રેડિંગ કમિશન જે છે તેમનું આ સ્ટડી બહાર આવતો દેખાયું છે. બીજી બાજુ ક્રૂડના ભાવની વાત કરી લઈએ તો ત્યાં પણ એક $65 પ્રતિ બેરલની પાસે સ્થિરતા એક કામકાજ આપણને દેખાઈ રહ્યું છે. એટલે આ એક ક્રૂડ તરફથી થોડી ચિંતા વધતી દેખાઈ રહી છે. સોનાના ભાવની વાત કરી લઈએ તો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે પણ જોયું હતું, આપણે નરમાશ સાથેનો કામકાજ જોયું હતું, અને આજે પણ સોનાની કિંમતોમાં એક ઘટાડો જોઈ રહ્યા છે. તો આ ઘણા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જે ગ્લોબલી અસર કરતા દેખાઈ રહ્યા છે. વાત કરી લઈએ કેટલીક ઈવી કંપનીઓના શેરમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે, કારણ કે સોમવારે જુઓ BYD અને અન્ય ઈવી કંપનીઓના શેરમાં 9% સુધીનો ઘટાડો આપણે જોયો હતો, અને BYDએ જૂન મહિના સુધીની વાત કરી લઈએ તો 22 ઈવી અને હાઇબ્રિડ જે મોડેલ છે એના ભાવમાં 34% સુધીનો ઘટાડો કર્યો છે. ડીલરો પાસેથી ઇન્વેન્ટરી જે છે તે વધીને 57 દિવસ થતી દેખાઈ રહી છે. એટલે ઇન્વેન્ટરીમાં ખાસ કરીને વધારો થતો દેખાઈ રહ્યો છે, અને આ ડિસેમ્બર 2000 પછીનો સૌથી વધુ ઇન્વેન્ટરી જે છે તે અહીંયાથી આવતી દેખાઈ રહી છે. એટલે આ પણ એક ચિંતાનો વિષય જે છે તે અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. હવે આજના મહત્વપૂર્ણ ડેટાની જો આપણે વાત કરી લઈએ તો ખાસ કરીને કન્ઝ્યુમર કોન્ફિડન્સના ડેટા આપણને આવતા જોવા મળશે, ડ્યુરેબલ ગુડ્સના ડેટા પણ આવતા જોવા મળશે, અને ખાસ કરીને જે પરિણામો છે ત્યારબાદ બજાર બંધ થયા પછી જે છે તે અહીંયાથી જાહેર થતા જોવા મળશે, જે ઓક્ટાના પરિણામો છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. આ અમુક મહત્વપૂર્ણ યુએસના ડેટાઓ જે છે તે આજે આપણને અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. વાત કરી લઈએ ખાસ કરીને એશિયન માર્કેટની, તો ત્યાંથી થોડા ઘણા નેગેટિવ સંકેતો આપણને આવતા દેખાઈ રહ્યા છે. તાઇવાન, નિક્કેઈ, કોસ્પીમાં એક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો જો સ્ટ્રેટ ટાઈમ સેંગસેંગ પોઝિટિવ છે, પણ એટલા ખાસ પોઝિટિવ સંકેતો આપણને ત્યાંથી પણ નથી મળતા દેખાયા. તો એશિયન માર્કેટ તરફથી કહી શકાય થોડા મ્યુટેડ કામકાજ જે છે તે સંકેતો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી અહીંયા શરૂઆતી કામકાજમાં ફ્લેટ કારોબાર આપણને જોવા મળતો દેખાયો હતો. અત્યારે પણ જુઓ 10 પોઈન્ટ્સ જેટલી નેગેટિવિટી ખાસ કરીને અહીંયા બનતી દેખાઈ રહી છે, અને પોઈન્ટ વાઇઝ વાત કરી લઈએ લેવલ સ્પેસિફિક 25,028ના લેવલ ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું છેલ્લા કલાકોમાં એક સારી રિકવરી નીચલા સ્તરથી આપણે જોઈ હતી, ને નિફ્ટી ખાસ કરીને 25,000ના સ્તરની ઉપર ટકવામાં સફળ રહ્યો હતો. પણ આજે જે રીતના ગ્લોબલ સંકેતો બનતા દેખાયા છે, ક્રૂડમાં ફરી એકવાર આપણે ઉછાળો જોઈ રહ્યા છે. FIS તરફથી તો કોઈ ચિંતા નથી, પણ જે US માર્કેટની અત્યારે ચિંતા બનતી દેખાઈ રહી છે, એને કારણે આજે ક્યાંય ને ક્યાંય ઘટાડા સાથે આપણે ઓપન થાય અને ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. હાર્દિક આભાર આપનો આ સમગ્ર